મિત્રો આમ તો ઘણા પ્રકારના માનવીઓ છે, પરંતુ હું આજે જે વિડીયો બતાવવાનો છું ને એમાં બે પ્રકારના મુખ્ય માનવીઓ છે. એક એ જે સમસ્યામાં અટવાયેલો છે ને બીજો એ જે સમસ્યામાં કમાયેલો છે, સમસ્યાથી કમાયેલો છે. અહીં વિડીયોમાં જોઈ શકાય છે કે વરસાદ પડે છે અને રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. આથી અમુક લોકો એ રોડ ક્રોસ કરવામાં અટવાય છે અને જો એમને રોડ ક્રોસ કર્યા વગર જ પેલી બાજુ જવું હોય ને તો વધારે સમય લાગે એવું છે, વધારે ચાલવું પડે એવું છે. આથી આ માનવીઓ અટવાય છે. બીજો એ વ્યક્તિ છે કે જે આ સમસ્યાનું સમાધાન કરી લે છે અને કમાવાનો રસ્તો શોધી લે છે. એક નાની સરખી હાથ લારી છે અને તેમાં બીજા વ્યક્તિઓને બેસાડી અને રસ્તો પાર કરાવી દે છે. બદલામાં તે અમુક રૂપિયા લે છે. અહીં માનવી કમાય છે. એક એવું પણ થઈ શકે કે પેન્ટનો નીચેનો ભાગ ઉપર ચડાવી દેવામાં આવે અને હાથમાં બૂટ અથવા ચપ્પલ લઈ લેવામાં આવે તો અત્યારનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાંથી છુટકારો થઈ શકે એવું પણ છે. પણ નહીં, આજનો માણસ પ્રોબ્લેમ આવશે એટલે કોઈ તેમને એ પ્રોબ્લેમમાંથી ઉગારે, બહાર લઈ જાય તેવું જ વિચારે છે. ઘણી સમસ્યાઓ આવે છે, પરંતુ નહીં, આપણે હંમેશા બીજાની રાહ જોઈને બેઠા હોઈએ છીએ. નાની સમસ્યા મોટી લાગે છે અને પછી નાસીપાસ થઈ જઈએ છીએ અને ન કરવાના વિચારો આપણને આવે છે. તો બસ આવનારી સમસ્યાનો રસ્તો કાઢી અને એનું નિરાકરણ લાવો. જય હિન્દ.